વૈરાગ્ય રસની વાત ચાલુ હતી. જ્ઞાની ભગવંતો કહે છે, જ્યાં સુધી જીવ આ વૈરાગ્ય રસનો આસ્વાદ ન ચાખે ત્યાં સુધી ક્યારે પણ એનું મોક્ષ નિશ્ચિત થાય નહીં. વૈરાગ્ય રસના આધારે જ મોક્ષ નક્કી થાય. ત્યાં સુધી તો એને અનંત સંસાર ભટકવું જ પડે. વૈરાગ્ય રસને પોષવા માટે, વૈરાગ્ય રસ જીવનમાં પ્રાપ્ત થાય એની માટે જ્ઞાની ભગવંતો ઘણા બધા ઉપાય બતાડે છે. સામાન્યથી ટીવી, સિનેમા, નાટક વગેરે જે ઉપાયો છે, શૃંગાર આદિ 6 સંસારના રસો પોષનારા છે. પણ આપણે અહીંયા એક દૃષ્ટાંત આવે છે. અષાઢી ભૂતિ શ્રાવક હતા અને એ અષાઢી ભૂતિએ પોતે સ્વયં ભરત ચક્રવર્તીનું નાટક ભજવ્યું. નાટ્ય સ્વરૂપે જ નાટક હતું. અને આ અષાઢી ભૂતિ ભરત ચક્રવર્તીનું નાટક ભજવતા ભજવતા સ્ટેજ ઉપર કેવલ જ્ઞાનને પામ્યા. જ્ઞાની ભગવંતો કહે છે કે આ નાટકની અંદર કેવો રસ ભરેલો હશે વૈરાગ્યનો. અને અનેકો એવા દ્રષ્ટાંત આવે છે કે આ જ નાટકનો સિલસિલો ચાલુ રહ્યો અને એ જે સિલસિલો ચાલુ રહ્યો એ નાટકને જોનાર ઘણા બધા યુવાનો એ સંયમ પંથે વળ્યા. નાટકમાં પાત્ર તરીકે ભજવનાર જે ભાગ્યશાળીઓ તેઓ પણ સંયમના માર્ગે વળ્યા. ખાલી વિચારવાનું એટલું છે કે નાટકમાં પણ વૈરાગ્ય કેટલું બધું હતું. પણ જેમ આપણને બધાને ખબર છે, કાળ પડતો છે એટલે આગળ જતા પછીની પેઢીના લોકોએ નાટક બરોબર ચાલુ રાખ્યો, પણ એમાંથી જે ડાયલોગ્સ હતા, જે સીન હતા, જે વૈરાગ્યને પુષ્ટ કરનારા હતા, તે સીન અને ડાયલોગ બધા કાઢી નાખ્યા. કેમ? કારણ કે ડર લાગવા લાગ્યો. અમારા દીકરાઓ પણ જોવા જશે, અમારા દીકરાઓ પાત્ર ભજવશે તો પછી એ લોકો પણ સંયમના માર્ગે વયા જશે. તો અત્યારે પણ છે ને, આપણો દીકરો ધર્મ કરે બહુ ગમે, પણ એવો ધર્મ ન કરે કે ભાઈ એવા લક્ષણ ન આપણને દેખાય કે એવું લાગે કે બસ હવે તો કાલે આપણને છોડીને, જો જરા પણ આપણને ફીલ થાય કે આ મારો દીકરો સંસાર છોડીને જવાની તૈયારીમાં છે, શું કરીએ? વર્તમાન કાળમાં ધર્મ ક્રિયાઓ, ધર્મ અનુષ્ઠાનો પૂર્વના કાળ કરતાં બમણા, 4 ગણા, 10 ગણા વધ્યા. વૈરાગ્ય ખૂટતું ગયું. ધર્મ શા માટે થાય છે ખબર નથી. વૈરાગ્ય રસ ખૂટતું ગયું. જ્ઞાનીઓ કહે છે તાત્વિક ધર્મની આરાધના તો એ જ કહેવાય. ધર્મની એ જ આરાધના અધ્યાત્મનો વિકાસ કરી શકે કે જે ધર્મની આરાધનામાં વૈરાગ્ય રસ ભળેલો હોય. વૈરાગ્ય રસ વિના કોઈ પણ ધર્મ આરાધના અધ્યાત્મ ઉત્થાન કરી શકે તેમ નથી. સમય હવે પાક્યો છે ટુ ઇન્ટ્રોસ્પેક્ટ. હું જે આરાધના કરી રહ્યો છું, મારી જે આરાધના છે, ધર્મમાં મારી જે દિનચર્યા છે, એ વૈરાગ્યને પુષ્ટ કરનારી છે? વૈરાગ્યને પુષ્ટ કરનારી નથી. માત્ર મને માનસિક સંતોષ આપનારી છે કે ભાઈ આ જીવનમાં આ જીવન મળ્યું છે, ધર્મ આરાધના કરી લેવી જોઈએ માટે હું કરું છું. બીજા ભવના ભયના કારણે હું ધર્મ આરાધના કરું છું કે તાત્વિક વૈરાગ્ય પ્રગટ્યો છે? આ જો આપણે આંતરદર્શન નહીં કરીએ તો જ્ઞાનીઓ કહે છે આખો મનુષ્ય ભવ એળે જશે, સાર્થક નહીં થાય.
હું જે કરું છું, હું જે કામ કરું છું એ કામનું રિઝલ્ટ શું? સંસારમાં આપણે બધા જ કાર્યો કરીએ, એ કાર્યોનું જો ફળ આપણને ન મળે તો કાર્યની પદ્ધતિમાં સુધારો કરીએ, જો ન થાય તો કામ બંધ કરી દઈએ. પણ સૌથી પહેલાં પ્રયાસો તો સુધારવાના જ હોય. એટલે કોઈ પણ કાર્ય કર્યા પછી પ્લસ એન્ડ માઇનસ જોવાની તસદી આપણે લઈએ કે ન લઈએ. તો જ્ઞાનીઓ કહે છે ધર્મ માટે, સંસાર માટે 6 રસ કયા? શૃંગારથી કરીને બીભત્સ રસ, 6 રસનું વર્ણન કર્યું. અને ધર્મ માટે 3 રસ કયા? વૈરાગ્ય રસ, ગંભીર રસ અને શાંત રસ. કે આમાંથી ધર્મની શરૂઆત જ આ વૈરાગ્ય રસથી થાય. જો વૈરાગ્ય નથી, પાછું સમજી લેવાનું, દુઃખ ગર્ભિત વૈરાગ્યની અહીંયા વાત નથી, મોહ ગર્ભિત વૈરાગ્યની અહીંયા વાત નથી. ધર્મ સારું છે, સારી વસ્તુ છે એટલે કરવા જેવી છે એને કરવી જ જોઈએ, આને પણ વૈરાગ્ય ન કહેવાય. અને તાત્વિક વૈરાગ્ય માટે જો પાયા તરીકે કોઈ વસ્તુ હોય તો જો આપ બધાને યાદ હોય તો ગયા વર્ષે 14 ગુણસ્થાનકની અંદર આપણે ગુણ અદ્વેષ અને મુક્તિ અદ્વેષનો વિષય લીધો હતો. જો આપને ધ્યાન હોય તો, કારણ કે અમુક 4-6 લોકો અહીંયા મને નવા દેખાય છે જે ગયા વર્ષે નહોતા. જ્ઞાનીઓ કહે છે મુક્તિનો અદ્વેષ આવે એટલે મોક્ષ માર્ગમાં પ્રવેશ, પણ મુક્તિના અદ્વેષમાં પ્રવેશ કરવા માટે ગુણનો અદ્વેષ અનિવાર્ય છે. આમાં પણ 2 પ્રકારના દ્વેષ હોય, એક વ્યક્ત હોય, એક અવ્યક્ત હોય. વ્યક્ત તો છે ને બહુ આપણને હેરાન ન કરે, કારણ કે આપણે વ્યક્ત દ્વેષને પકડી શકીએ. અવ્યક્ત દ્વેષ ધર્મ માટે આપણા અંદર જે અવ્યક્ત દ્વેષ છે, અવ્યક્ત એટલે જે દ્વેષ આપણે વ્યક્ત કરતા નથી. એક દ્રષ્ટાંત આવે છે ભીલ અને ભીલડીનું. જંગલમાં આદિવાસી ટાઈપના આ ભીલ અને ભીલડી છે અને મુનિ ભગવંત, આચાર્ય ભગવંત જંગલમાં એક ગામથી બીજે ગામ જાય, વચમાં જંગલ પડે, રસ્તો ભટકી જાય અને આ ભીલ અને ભીલડી જંગલમાં, આમનું કામ જ શું? તો લૂંટફાટનું. પણ એ ભીલ અને ભીલડી એવા પણ એટલી બધી પાયરી પણ ઉતરેલા ન હતા કે જે પણ સામે મળે એને લૂંટી લે. બરોબર દેખાય, વ્યવસ્થિત દેખાય, દાગીનાઓથી ઢાંકેલો હોય તો એને લૂંટવાની બરોબર છે. પણ આ તો જ્યારે સાધુ મહાત્માઓ આવે છે ત્યારે લાગે છે કે એમની પાસે તો કંઈ જ નથી, એટલે લૂંટવાનો ઈરાદો તો ભલે નથી. આ ભીલ અને ભીલડી જેમનું કામ જ છે લૂંટ મચાવવાનું, એ ભીલ અને ભીલડી આ મહાત્મા પાસે જાય છે કે મહાત્મા, લાગે છે આપ માર્ગ ભૂલ્યા છો, આપ થાકેલા લાગો છો, કૃપા કરી આપ અમારા ઝૂંપડીમાં ચાલો, આપ ત્યાં વિશ્રામ કરો, આહાર પાણી વાપરો, ત્યાર પછી જ્યાં આપને જવું છે ત્યાં હું મૂકી આવીશ. આ ભક્તિ કેવી હતી? સારી કે ખરાબ? સારી ભક્તિ હતી. જ્ઞાનીઓ કહે છે પુણ્ય બંધાય, અધ્યાત્મ જગતમાં આની કોઈ કિંમત નથી. હવે આ નવું આપણને થાય, છેલ્લું સમજવું શું? છેલ્લે આમાં સમજાયું શું? હવે આ સારી વસ્તુ છે, હા સારી વસ્તુ છે માટે પુણ્ય બંધાય. કેમ પુણ્ય બંધાય? કારણ કે અહીંયા સામે સાધુ મહાત્મા છે, એટલે કે ધર્મના પ્રતીક રૂપે તે મહાત્માઓ અત્યારે એમની સમક્ષ છે અને એ મહાત્મા પ્રત્યે એમને દ્વેષ નથી, એટલે કે વ્યક્ત દ્વેષ નથી. પણ મહાત્માનું જીવન જે સિદ્ધાંત ઉપર ઊભું છે, એ મહાત્માનું જીવન જે ત્યાગ, સંયમ અને વૈરાગ્યના નિયમ ઉપર એમનું જીવન ઊભું છે, એ ત્યાગ, સંયમ અને વૈરાગ્યના ગુણો એ ભીલ અને ભીલડીને ગમતા નથી. મારી વસ્તુ સમજાય છે ને? એ નિયમો ભીલ અને ભીલડીને ગમતા નથી.
આપ એ કરો છો એટલે આપ પૂજનીય છો, બાકી અમારા જીવનમાં આવું વૈરાગ્ય પ્રગટે, અમારા જીવનમાં આવો અધ્યાત્મ વિકાસ થાય, અમારા જીવનમાં આવા રાગ અને દ્વેષના પરિણામની મંદતા પ્રગટે એવી બિલકુલ ઈચ્છા અમને નથી. એવો ભાવ સબકોન્શિયસ માઇન્ડની અંદર આ ભીલ અને ભીલડીમાં છે. અને માટે જ્ઞાનીઓ કહે છે વ્યક્ત દ્વેષ ભલે ન હતો, એવો દ્વેષ નહોતો કે જે મુખ દ્વારા મોઢાથી વ્યક્ત કરે, પણ અવ્યક્ત દ્વેષ એટલે સબકોન્શિયસ માઇન્ડમાં એ આત્મગુણ પ્રત્યેનો દ્વેષ તો ઇન્ટેક્ટ હતો. અને આ આત્મગુણ પ્રત્યેનો જે દ્વેષ છે એને જો નાબૂદ કરવું હોય તો અમોઘ શસ્ત્ર છે વૈરાગ્ય. આ તાત્વિક વૈરાગ્ય વિના આત્મગુણ પ્રત્યેનો દ્વેષ તોડવો હોય તો વૈરાગ્ય અનિવાર્ય છે. અને એક વખત આ આત્મિક ગુણ પ્રત્યેનો દ્વેષ તૂટી જાય એટલે એ વૈરાગ્ય એકચ્યુઅલ વૈરાગ્ય થઈ જાય. તાત્વિક વૈરાગ્યને સરળ ભાષામાં સમજવું હોય તો એકચ્યુઅલ વૈરાગ્ય, કે જે કારણે ભગવાને જેવા પ્રકારનું વૈરાગ્ય કહ્યું છે તેવું વૈરાગ્ય. વૈરાગ્ય એટલે રાગ જતું રહે, સંસારના બધી જ વાતોમાંથી, વસ્તુઓમાંથી, પૂતગલોમાંથી, પ્રવૃત્તિઓમાંથી જે રાગ ઓસરતું જાય, જે રાગ ઘટતું જાય, જ્ઞાનીઓ તેને વૈરાગ્ય કહે છે. અને વૈરાગ્યનો સ્પષ્ટ કારણ હોવો જોઈએ. આપણે અહીંયા તો વૈરાગ્યનું કારણ શું? સંસાર સારું નથી. કેમ સારું નથી? કેટલા દુઃખો છે સંસારમાં, દુઃખનું સ્પષ્ટીકરણ જ નથી આપણી પાસે. દુઃખો આપણને કેવા કેવા આવે સામે? તો નરકના સીન, તિર્યંચના સીન, આ જ દુઃખો આપણને આવે. ક્યારે પણ દુઃખ આપણે યાદ કરીએ, સાચું બોલો, દેવલોકના સુખો દુઃખ તરીકે દેખાય ખરા? દેવલોકના સુખો દુઃખ તરીકે દેખાય ખરા? ગયા વખતે મેં વાત કરી હતી કે નહીં, મને ધ્યાન નથી. જ્ઞાનીઓ તો બહુ સ્પષ્ટ કહે છે, ભૌતિક સુખ અને દુઃખ જેને સમાન લાગે એ સમ્યક દ્રષ્ટિ જીવ છે. ભૌતિક સુખ અને દુઃખ જેને સમાન લાગે એ સમ્યક દ્રષ્ટિ જીવ છે, બાકી બધા મિથ્યા દ્રષ્ટિ છે. દેવલોકનું જીવન ભૌતિક સુખમાં આવે કે ન આવે? તો એ દેવોનું જે જીવન છે એ પણ દુઃખદાયી લાગે? કે ક્યારે પણ દુઃખનું વર્ણન સાંભળતા કે દુઃખનું ચિંતન અને મનન કરતા, તિર્યંચના દુઃખ કે આપણા ઉપર જે પ્રોબ્લેમ્સ છે, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સ છે, ફેમિલી પ્રોબ્લેમ્સ છે, આ બધા પ્રોબ્લેમ જ આપણને દુઃખ જેવા લાગે? તો જ્ઞાનીઓ કહે છે આ તો બધા બાહ્ય દુઃખ છે. આ દુઃખનું સંવેદન પાછળનું કારણ ખબર છે શું છે? એ દુઃખનું સંવેદન જે થાય છે ને, એ દુઃખના સંવેદન પાછળનું કારણ છે આંતરિક દુઃખ. જે રાગ છે, જે દ્વેષ છે. બહુ એક સામાન્ય આપણે વાત કરીએ, નજીકનો ભાઈબંધ હોય કે બેનપણી હોય, બહુ નિકટ ભાઈબંધ અને બેનપણી હોય, એના દીકરાના લગ્ન હોય અને એ કંકોત્રી આપણને ન આપે તો આપણે સુખી કે દુઃખી? બહુ સિમ્પલ પ્રશ્ન છે. આપણે સુખી કે દુઃખી? શા માટે? એને કંકોત્રી નથી આપી માટે દુઃખી કે આપણી અપેક્ષા હતી માટે દુઃખી? કંકોત્રી નથી આપી માટે દુઃખી કે અપેક્ષા હતી માટે દુઃખી? બરોબર વિચારજો. હે ના 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 ના, એક વસ્તુ સમજજો, એવી તો કેટલીઓ બેનપણી નથી આપતી. તમે જ્યારે સ્કૂલમાં હતા, પહેલી ધોરણમાં તમારી એક બેનપણી હતી, યાદ છે તમને? નથી ને? એટલે બેનપણીને જ ભૂલી ગયા. હવે કંકોત્રીની ક્યાં વાત આવે? હવે એને પણ નહીં આપી હોય ને, મારી વસ્તુ સમજાય છે? એને પણ નથી આપી, પણ તે અપેક્ષા નથી. જ્યાં અપેક્ષા છે ત્યાં જ દુઃખ થાય.
જ્યાં અપેક્ષા નથી ત્યાં દુઃખ નથી. આ તો જ્ઞાનીના વચન છે. આમાં મીન મેક ફરક પડવાનો નથી. દુઃખી કરનાર એની પ્રવૃત્તિ નથી, દુઃખી આપણને કરનાર આપણી વૃત્તિ છે. સામેવાલાની પ્રવૃત્તિ આપણને દુઃખી કરી શકે એ વાતમાં કોઈ માલ નથી. અરે આ દુનિયામાં તો કોઈની પણ પ્રવૃત્તિ છે ને આપણને દુઃખી કરવા માટે સમર્થ નથી. પણ આપણને એમ લાગે છે કે આખી દુનિયાની પ્રવૃત્તિ મને દુઃખી કરી રહી છે. હકીકતમાં દુનિયાની પ્રવૃત્તિ આપણને દુઃખી કરે કે આપણી વૃત્તિ આપણને દુઃખી કરે? ખાલી આટલું આપણે વૃત્તિને બદલાવી દઈએ, મને કે આપણે સુખી કે દુઃખી. અરે ઘરનો કોઈ વ્યક્તિ આપણને દુઃખી ન કરી શકે. અને ઘણા લોકોની તો આદત જ હોય ને, આવીને કે અરે સાંભળ્યું, આના દીકરાના લગ્ન છે, મને નથી આપી, તને કંકોત્રી આપી. આગળ પોતે દુઃખીને ગામને દુઃખી કરે. વિકૃત મનસ્થિતિ વાળા જીવો આવા જ હોય અને આપણે એમાં પરોવાઈ જઈએ. આ વાત એટલા માટે કરું છું કારણ કે વૈરાગ્ય રસ પછી ગંભીર રસ છે અને ગંભીર શબ્દને આપણે છે ને સમજ્યા જ નથી. આપણે ગંભીર એટલે ખબર શું સમજીએ? હસવું નહીં, સ્મિત આપવી નહીં, મોઢું ચડાવેલું મૂકવું, આને ગંભીરતા કહેવાય. ક્યારે પણ એમ લાગે કે પૂતળા જેવું ફેસ, આઈડલ હોય ને આઈડલ, કોઈ એક્સપ્રેશન વિનાનું ફેસ, એને ગંભીરતા ગુણ કહેવાય. આવી વ્યાખ્યા શાસ્ત્રના કોઈ પાના ઉપર લખી નથી. અને શાસ્ત્રના પાના ઉપર જે વ્યાખ્યાઓ લખી છે ને, સાંભળીને આપણને એમ થાય કે આ વ્યાખ્યા મને પહેલાં કેમ ન મળી. અને એક વસ્તુ સમજી લેજો, જ્ઞાનીઓ તો બહુ સ્પષ્ટ કહે છે, કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવી હોય તો ગંભીરતાનું ગુણ અનિવાર્ય છે. મને કહો, જેટલા પણ સક્સેસફુલ બિઝનેસમેન છે ગંભીર છે પોતાના વર્ક માટે? ગંભીર એટલે શું? મોઢું ચડાવેલું જ હોય. એટલે એમ કહી શકીએ ને કે દે આર સિરિયસ અબાઉટ ધેર વર્ક. એટલે શું? કોઈ દાડો હસે જ નહીં, કોઈ દાડો સ્મિત જ ન આપે, કોઈ દાડો કોઈની સાથે પ્રેમથી વાતો જ ન કરે, કોઈ દાડો વાત્સલ્ય દેખાય જ નહીં. એને એમ કહેવાય કે હી સિરિયસ અબાઉટ હિઝ વર્ક? કે પછી હકીકતમાં જે એ કાર્ય કરી રહ્યો છે એ કાર્યને પેલા એ બરોબર સમજે છે, સમજ્યા પછી જે એપ્રોપ્રિએટ સ્ટેપ્સ લેવાના હોય તે લેવા માટે તે પુરુષાર્થ કરી રહ્યો છે, અને એ લીધા પછી પણ જો એને બરોબર સફળતા ન મળે તો એનું પ્રોપર સ્ટડી કરી પાછું એ પુરુષાર્થ કરેક્ટ દિશામાં શરૂ કરી દેશે, એમ કહી શકાય. આપણા જીવનમાં આવો ગંભીર રસ ખરો? આપણે ધર્મ શેની માટે કરીએ? સાચું બોલો. આપણે ધર્મને ગંભીરતાપૂર્વક લીધું છે કે પછી જસ્ટ વન પાર્ટ ઓફ લાઈફ, એમ ટાઈમપાસ માટે કે આમ 1 કલાક રોજ કરી આવું, ધર્મ 1 કલાક કરી આવું, એની માટે કે વી આર વેરી સિરિયસ, આપણે બહુ જ સિરિયસ છીએ ધર્મ માટે કે આ જે જીવન મને મળ્યું છે એ જીવન કોઈ પણ હાલતે મારા હાથમાંથી ફોકટ જવું ન જોઈએ. કોઈ પણ કિંમતે આ જીવનને મને સારરૂપ બનાવવો છે. શું આપણે એટલા બધા કટિબદ્ધ છીએ? જ્ઞાનીઓ કહે છે ગંભીર રસ્તો અહીંયાથી શરૂ થાય. હું જે કરી રહ્યો છું બહુ જ સિન્સિયરલી, હું શા માટે કરી રહ્યો છું, આનાથી મને શું ફાયદો થશે, આનાથી મને અથવા બીજા કોઈને નુકસાન તો નથી થવાનું ને? આ બધો વિચાર ધર્મ અથવા તો સંસારની પ્રવૃત્તિ કરતી વખતે હોય છે? હું આપને પૂછું છું, આવો વિચાર પણ હોય? તો જ્ઞાનીઓ કહે છે ગંભીર રસમાં પ્રવેશ થાય ક્યાંથી? બિકોઝ વી આર નોટ સિરિયસ અબાઉટ અવર લાઈફ. આપણે આપણા જીવન માટે બિલકુલ ગંભીર નથી.
આ તો મળ્યું છે, અનાયાસે આપણે ભટકાઈ ગયા, જીવવું છે ને આપણે એવા માહોલમાં છીએ જેમાં થોડું થોડું બધું કરતા રહેવાનું. એમ કરી કરીને ઉંમર પસાર થઈ જશે અને છેલ્લી એક માંગણી છે કે હાલતા ચાલતા ઉપર જાઉં, કોઈને તકલીફ હું આપું નહીં. આનાથી વધારે આપણું લક્ષ્ય શું? નારાબાજી તો આપણી એટલી મોટી હોય ને, મેળવવા જેવું સંયમ, છોડવા જેવું સંસાર, લેવા જેવું સંયમ, છોડવા જેવું સંસાર, મેળવવા જેવું મોક્ષ. વી આર ઓનલી એક્સપર્ટ ઇન શાઉટિંગ. કોઈ ખોટું નહીં લગાડતા, આ વાસ્તવિકતા છે. બટ વી આર નોટ એટ ઓલ સિરિયસ. આપણે બિલકુલ ગંભીર નથી આપણા જીવન માટે નહીં, આપણી વૃત્તિ માટે નહીં, આપણી પ્રવૃત્તિ માટે પણ નહીં. જેમ ચાલે છે ચાલવા દો. હું તો એટલા માટે કહું છું કારણ કે રોજ રોજ બધું દેખાય ને, વચમાં જ છીએ ને આપણે બધા, રોજ ખબર પડે લાગે આ આવું જ. વિધાઉટ એની રીઝન પ્રવૃત્તિઓ થતી જાય. વોટ હેવ વી ટુ ગેઇન? એમાંથી મેળવવાનું શું છે? મને કંઈ મળ્યું કે ન મળ્યું, એનાથી બીજાને કંઈ મળ્યું કે ન મળ્યું, ચલો એનાથી મને આજે નથી મળ્યું પણ કન્ફર્મ આ પ્રવૃત્તિ જો બરોબર ચાલશે તો અવશ્ય કાલે તો આનાથી આને આટલું આટલું મળશે જ, જે અધ્યાત્મ માટે જરૂરી છે. કારણ કે અધ્યાત્મ જગતમાં પ્રવેશ ન થાય ત્યાં સુધી કોઈનો મોક્ષ ન થાય, ન થાય, ન થાય તેવો જ્ઞાનીઓનો વચન છે. મોક્ષ છોડો, મોક્ષ માર્ગમાં જ પ્રવેશ ન થાય. તીર્થંકર ભગવંતો ઉપદેશ આપતા કહી ગયા, અનંતા જીવો ધર્મ કરશે, અનંતા જીવો અનંતા ભવોમાં ધર્મ કરશે, પણ મોક્ષમાં તો એમાંથી અનંતમું ભાગ જ જશે, માત્ર અનંતમું ભાગ. આ વાત મેં પહેલાં પણ કરી હતી કે મોક્ષ ઇઝ નોટ સો ઇઝી એઝ વી થિંક. અરે કંદમૂલના એક શરીરમાં જેટલા જીવો છે ને, કંદમૂલના એક શરીરમાં, એક કંદમૂળમાં નહીં, તમે આખું બટેટું લ્યો કે આખું ગાજર લ્યો કે આખું કાંદો લ્યો કે જે પણ હોય, મૂળો હોય, એ આખાની વાત જ નથી. એમાં જે એક શરીર છે ને, એક શરીરમાં જેટલા જીવો છે ને એટલા જીવો પણ ક્યારે મોક્ષમાં જવાના નથી, ક્યારેય નહીં, નેવર. આપણને નંબર ક્યાં લગાડવો? પેલામાં કે આમાં? અને ઘણા તો છે ને શેકચલીના વિચારમાં હોય, આમે મોક્ષમાં જઈને કરવાનું શું? એના કરતાં તો નાનું મોટું ધર્મ કરવાનું. બસ આવું અમને મનુષ્ય ભાવ મળતું જાય, 50,000 લાખ રૂપિયા મહિનાની આવક થઈ જાય, 2 BHK ફ્લેટ હોય, સરસ મજાની આરાધના કરવાની, પછી બીજો ભાવ દેવલોકમાં, પછી મનુષ્યમાં, દેવલોકમાં. ઠીક છે, દુઃખ છે, પણ એટલા બધા મોટા દુઃખો પણ નથી કે આપણે કંટાળી જઈએ. દેવલોકનો ભાવ ને આમ પણ ચાલતું હોય ને મોક્ષ ન મળે. સાચું બોલો, આવો વિચાર આવે કે ન આવે? વિચારવાની આદત જ નથી ને એટલે નથી આવતું. બાકી વિચારવાની જેને આદત હોય ને તો 100% વિચાર આવે કે ભાઈ મોક્ષમાં જવા કરતાં તો આવો ભાવ મળે તો એક રાજાનો, બીજો દેવલોકનો, રાજાનો, દેવલોકનો, રાજાનો, દેવલોકનો, રાજાનો, દેવલોકનો. બોલો, કોઈ વાંધો હોય? કોઈ પ્રોબ્લેમ આવે? મોક્ષની ઈચ્છા થાય? હું આપ બધાને પૂછું છું. જ્ઞાનીઓ સ્પષ્ટ કહે છે, પંચેન્દ્રિયપણામાં 1000 સાગરોપમથી વધારે તીર્થંકરનો જીવ પણ રહી શકે નહીં. અને એકેન્દ્રિયથી 12, જો આ બધાને યાદ હોય તો અમે વાત પહેલાં કરી હતી, આ તો રિકોલ, રિપીટ, રિવિઝન, યાદ કરાવવા માટે. એકેન્દ્રિયથી 12 2000 સાગરોપમ, બસ, એનાથી વધારે નહીં.
2000 સાગરોપમમાં જો આપણું મોક્ષ ન થાય તો આપણને પાછું એકેન્દ્રિયમાં જવું જ પડે. ખપ્પે એવો ધર્મ આપણે કરીએ. 2000 સાગરોપમ ઇઝ ધી મેક્ઝિમમ ટાઈમ લિમિટ એકેન્દ્રિયથી બહાર રહેવા માટે. આ 14 રાજલોકની અંદર આ દુનિયામાં કોઈ એવો જીવ નથી જે એકેન્દ્રિયથી બહાર 2000 સાગરોપમથી વધારે રહી શકે. કોઈ એવો જીવ નહીં. તીર્થંકર ભગવંતોના પણ આત્માઓ નહીં, ગણધર ભગવંતોના પણ આત્માઓ નહીં, અને 2000 સાગરોપમથી અધિક એકેન્દ્રિયથી બહાર આજ દિવસ સુધી કોઈ રહ્યું પણ નથી. આપણે બધા હોશિયાર છીએ. આપણે આજનો વિચાર કરવો જોઈએ કે વી મસ્ટ બી કરિયર ઓરિએન્ટેડ. હોશિયાર વ્યક્તિ ખાલી વર્તમાનનો વિચાર કરે કે ભવિષ્યનો પણ વિચાર કરે? હું આપને પૂછું છું, કરિયર ઓરિએન્ટેડ હોય કે ન હોય? હોય ને. આપણું કરિયર શું? જો બ્રોડ માઇન્ડેડ બનો, કારણ કે વર્તમાનના જમાનાના લોકો દે આર વેરી નેરો માઇન્ડેડ. એ લોકો મહાત્માઓને નેરો માઇન્ડેડ કહે, પણ હકીકતમાં એ લોકો નેરો માઇન્ડેડ હોય છે કારણ કે 60, 70, 80 વર્ષથી આગળ એમને દેખાતું જ નથી. અને અમે કહેવા માંગીએ છીએ કે બી બ્રોડ માઇન્ડેડ. આ 90-100 વર્ષના આયુષ્ય પછી પણ આઈ વિલ બી સમવેર, એના પછી પણ આઈ વિલ બી સમવેર. મારું એક્ઝિસ્ટન્સ તો અલગ અલગ પર્યાયમાં ક્યાંક તો રહેવાનું જ છે. તો વોટ અબાઉટ એ નેક્સ્ટ પર્યાય? વોટ અબાઉટ માય કરિયર? વોટ અબાઉટ માય ફ્યુચર? એનો હું વિચાર ક્યારે કરીશ? લાગે છે 1 BHK માંથી 2 BHK માં જવું હોય, કેટલો પ્લાનિંગ, કેટલો વિચાર, બધું જ આપણે પ્લસ માઇનસ કરી દઈએ, બધું જ. એના આગળનું શું? વોટ ધેન? વોટ ધેન? વોટ ધેન? વોટ ધેન? જ્ઞાનીઓ કહે છે જે એને ગંભીરતાથી બીજા ભવોને લે તો કહી શકાય કે કંઈક ગંભીર રસનો કણિયો આમાં દેખાય છે. અને કોણ લઈ શકે? તો કહ્યું છે કે જેમાં વૈરાગ્ય રસનો કણિયો હોય ને, એ જ ગંભીર રસનો કણિયોનો આસ્વાદ એ જ માણી શકે, એના સિવાય નહીં. ગંભીર રસને માણવું હોય તો વૈરાગ્ય રસ અનિવાર્ય. વૈરાગ્ય રસના અભાવમાં ગંભીર રસ માણી શકાય તેમ નથી. મને કહો, આપણે ગંભીર છીએ? જ્ઞાનીઓ કહે છે ગંભીર થાઓ, પણ આપણે જ્ઞાનીઓની ભાષા છે ને સમજતા જ નથી. ગંભીર થાવ એટલે મોઢું ચડાવીને બેસી જઈએ. હા લ્યો થઈ ગયો ગંભીર. અને પછી કહીએ શું થાય? જ્ઞાનીઓના વચનનું પાલન હું કરું છું, હું ગંભીર છું. ક્યાંય જોયું ભગવાને કહ્યું મોઢું ચડાવીને બેસવું, કોઈની સાથે વાત કરવી નહીં, વાત્સલ્ય ભરેલો વ્યવહાર કરવો નહીં? ક્યાંય કહ્યું? એક બાજુ ભગવાન કહે છે સાધર્મિક વાત્સલ્ય. 11 કર્તવ્યની અંદર વાર્ષિક 11 કર્તવ્યમાં પણ વાત્સલ્ય આવે છે, સંગ વાત્સલ્ય. પરમાત્મા તો વાત્સલ્યની વાત કરે, તો પછી આ કેવું આ જે ગંભીરતા છે, કયા પ્રકારની ગંભીરતા છે? આપણે સમજવામાં થાપ ખાઈ ગયા કે જે પરમાત્મા ગંભીર રસની વાત કરે છે, હકીકતમાં આપણે એ ગંભીર રસને સમજ્યા જ નથી. પકડવાની તો વાત બહુ દૂર છે. આજ દિવસ સુધી આપણે નથી સમજ્યા કે ભાઈ હું જે આ પ્રવૃત્તિ ધર્મની કરવા જાઉં છું, આ પ્રવૃત્તિથી મારામાં વૈરાગ્ય દ્રઢ થશે, આ પ્રવૃત્તિ કરવાથી સામેવાલામાં વૈરાગ્ય દ્રઢ થશે, આ કરવાથી કદાચ આજે નહીં પણ આવતીકાલે ઉત્તર મારા કે બીજામાં આનાથી વૈરાગ્ય દ્રઢ થશે કે નહીં? આ વિઝન સાથે આપણે પ્રવૃત્તિ કરીએ કે ખાલી એમને પ્રવૃત્તિ કરીએ? મારો પ્રશ્ન સમજાયો? આપણે કોઈ પણ ધર્મ અનુષ્ઠાન કરીએ તો લક્ષ્ય અને આશય શુદ્ધિપૂર્વક, અને જે હું પ્રવૃત્તિ કરવા જાઉં છું, જે હું અનુષ્ઠાન કે ક્રિયા કરવા જાઉં છું, તો એ ક્રિયાની અંદર
આ જો વસ્તુ મને પામવી હોય તો આવી આવી રીતે જ હું પામી શકું, અને જો હું પ્રવૃત્તિ આવી રીતે કરું તો મારા વૈરાગ્યમાં કે સામેવાલાના વૈરાગ્યમાં ઓટ આવે, અથવા તો વૈરાગ્ય પ્રાપ્તિ માટે એ અવરોધક બને. શું આપણે એવો ક્યારે પણ વિચાર કર્યો? કે પછી યાહુ કૂવામાં પડવાનું, અને પછી આપણે દોષ કોને આપીએ ખબર છે? આટલા વર્ષથી હું ધર્મ કરું છું, કંઈ ફરક પડ્યો? ક્યાંથી પડે? શક્ય જ નથી. ઘરમાં ટોપિયા વસાવવાથી, ઘરમાં થાળીઓ વસાવવાથી, ઘરમાં છીબો વસાવવાથી, ઘરમાં ચમચી ચમચા પક્કડ ઘરણી ગેસ તવો તપેલા કડાઈ વસાવવાથી પેટ ભરાઈ જાય? નહીં ને. રસોઈ બનાવવાથી પેટ ભરાઈ જાય? બનાવ્યા પછી રસોઈને જોવાથી પેટ ભરાઈ જાય? કે બરોબર જેવું છે, જે રીતે જે પ્રવૃત્તિ કહેલી છે તે રીતે પ્રવૃત્તિ કરવી પડે, અને રસોઈ બનાવવા માટે પણ જે રીતે કહેલી એમ જ ને. બધામાં પ્રોપર પેલા એને સમજવું પડે કે ન પડે? અરે જો રસોઈ બનાવવામાં આપણે એટલા બધા સિરિયસ છે, આટલા બધા બુક્સ ઉથલાવી નાખીએ, અને ઘણી વખત તો આપણું નોલેજ એટલું બધું વધી જાય કે ક્યાંક ક્યાંક તો તરલા દલાલને પણ કહી દઈએ કે આના કરતાં આ કરીએ ને તો વધારે સારું. કે આટલું બધું જોઈને આપણે આગળ વધી જઈએ. આપ વિચાર કરો, જો સંસારના બધા જ ક્ષેત્રમાં આપણે ગંભીર છીએ તો ધર્મના ક્ષેત્રમાં આપણે ગંભીર કેટલા? અને એની માટે પહેલાં પરમાત્માએ કહેલી ગંભીરતા ગુણને સમજવું પડે. કારણ કે આપણને લાગે ભગવાન જે છે સાગરવર ગંભીરા. અરે ભગવાને એક પણ પગલું છે ને કામ વિના અનર્થકારી એમનું નથી. ભગવાન જ્યારે છદ્મસ્ત અવસ્થામાં દીક્ષા લીધા પછી જ્યારે પેલા વનમાંથી જાય છે પરમાત્મા મહાવીર, કે જ્યાં ચંદ કૌશિક નાગ છે, તો ત્યારે બધા ગ્રામજનો પરમાત્માને રોકે છે. છતાંય પરમાત્મા એ જંગલ તરફ આગળ જાય છે. તો જ્ઞાનીઓ કહે છે પરમાત્માનું આ પગલું ગંભીરતા યુક્ત છે. પરમાત્મા પ્રોપર લાભાલાભનું કારણ જોઈ શકે છે. પરમાત્મા એમનેમ એ રસ્તા ઉપર જતા નથી. ચંદકૌશિયો ભવી જીવ છે. ચંદકૌશિયો પૂર્વજન્મનો આરાધક જીવ છે. ચંદકૌશિયો લાયક જીવ છે. ચંદ કૌશિકની અંદર ઉપાદાન પ્રગટેલું છે. માત્ર નિમિત્તની જરૂરત છે, અને એ નિમિત્ત માટે હું એટલા માટે જાઉં છું કારણ કે એનું પુણ્ય પણ તપી રહ્યું છે. તમને લાગે છે આખા હિન્દુસ્તાનમાં એ વખતે એક ચંદકૌશિયો જ હતો? બીજા ચંદકૌશિયા જેવા નહીં હોય? આખા હિન્દુસ્તાનમાં ઝેરીલા સાપ ખાલી એક જ હશે? ક્યાંય નહીં. આખા હિન્દુસ્તાનમાં ક્યાંય નહીં. જે દ્રષ્ટિ વિષ સાપ હોય એના માતા પિતા ભાઈ બહેનો હોય કે ન હોય? તો કેમ પરમાત્મા ચંદ કૌશિક પાસે ગયા? કેમ પરમાત્માએ આ પ્રવૃત્તિ કરી? અરે કલ્પસૂત્રની અંદર જે વાતો આવે છે, જે કથાઓ આવે છે, એમાં જે પ્રવૃત્તિઓ, જે વૃત્તિ સાથે જે મહાત્માઓ કે મહાપુરુષો કરે છે એને પણ જો સ્ટડી કરીએ ને તો તરત ખબર પડી જાય કે આ ગંભીરતા કોણે કહેવાય. આપણા જીવનમાં આવું કશું જ નથી. અને એક વસ્તુ સમજી લેજો, વૈરાગ્ય રસ, ગંભીર રસ અને શાંત રસ વિના આપણે ખપે એટલી ધર્મ ક્રિયા કરી લઈએ, મનુષ્ય ભવ સાર્થક થતું નથી. આવી રીતે થશે નહીં, ને આવી રીતે કોઈનું થયું પણ નથી. સમજી લેજો, બહુ જ સ્પષ્ટ વાત છે. આપણે બહુ ગફલતમાં રહી જશું કે આ વૈરાગ્ય રસ, શાંત રસ અને ગંભીર રસને સમજ્યા વિના, અથવા તો વૈરાગ્ય રસને પામ્યા વિના હું મારા મનુષ્ય ભવને માત્ર ડેઈલી પ્રવૃત્તિથી હું સાર્થક કરી દઈશ, તો આપણે હવામાં છીએ, આપણે ગફલતમાં છીએ,
આવી રીતે કોઈનો મનુષ્ય ભવ મનુષ્ય કયા રસમાંથી નીકળવું છે, કયા રસને સંસ્કાર રૂપી આત્મા ઉપર ચોંટાડવું છે, કયા રસના સંસ્કારો આત્મા ઉપરથી એનું વિગમન કરવું છે, એ બધું જ આપણા ઉપર નિર્ભર છે. માત્ર એક નિર્ણય કાં તો એ રસમાં ડૂબાડી શકે, કાં તો એ રસમાંથી કાઢી શકે. પણ એ નિર્ણય કેમ નથી થતો? કારણ કે હજી માન્યતા એવી છે કે જે શૃંગાર રસ, જે હાસ્ય રસ, જે કરુણ રસ, જે શૌર્ય રસ, જે રૌદ્ર રસ અને બીભત્સ રસમાં જે આનંદ છે, એવો આનંદ આ જગતમાં બીજે ક્યાંય નથી. તેવી ગાઢ માન્યતા આપણા આત્માના દરેક પ્રદેશમાં વણાયેલી છે. મેં એક વાત કરી છે કે નહીં મને ધ્યાન નથી, તમને ખબર છે? તીર્થંકર ભગવંતો તો એટલે સુધી કહે છે, મેં ક્યાંક એક વખત કરી હતી, મને પણ ધ્યાન નથી, પાપની પ્રવૃત્તિ છોડવા માટે માત્ર જો ઉપદેશક ઉપદેશ આપે તો તે ઉપદેશક નિયમા પાપ બાંધે. પાપની પ્રવૃત્તિ છોડવા માટે એટલે માત્ર પાપની પ્રવૃત્તિ છોડવા માટે ઉપદેશ આપે, માત્ર પાપની પ્રવૃત્તિ છોડવા માટે ઉપદેશ આપે તો એ ઉપદેશક નિયમા પાપ બાંધે. જાહેરમાં ઇન જનરલ કોઈ વ્યક્તિને લાયક સમજે કે આને માત્ર ખાલી આ એક પાપની પ્રવૃત્તિથી છોડાવવું લાયક છે, આગળ જઈને એને તત્વનો બોધ થશે, તો વાત જુદી છે. બાકી ઇન જનરલ તો ભગવાનની ચોખ્ખી આજ્ઞા છે, ના. વાત મગજમાં બેસે? હું શું બોલ્યો ખબર પડી? શું બોલ્યો? હે? માત્ર પાપની પ્રવૃત્તિ છોડવાનો ઉપદેશ જો હું આપું તો જ્ઞાનીઓ કહે છે યુ આર નોટ ફિટ એઝ ઉપદેશક, યુ પ્લીઝ રિઝાઇન ફ્રોમ યોર પોસ્ટ. સમજ્યા શું? મને એ જ ખબર નથી પડતી. આ વાત પેલા મગજમાં બેસે બધાને? ઘણા તો સમજ્યા જ નહીં. હે? ઘણા ઊંઘમાં ગયું, ઘણાનું, ઘણા સમજ્યા નહીં. માત્ર સામેવાલાને ઉપદેશ આપો, રોજ એક જ ઉપદેશ હોય, આ પાપ છોડો, આ પાપ છોડો, આ પાપ છોડો, આ પાપ છોડો. તો લખે છે, કહે છે જ્ઞાનીઓ, આઈ એમ નોટ ફિટ એઝ ઉપદેશક, હું પાપ બાંધી રહ્યો છું. નહીં બેઠું મગજમાં? આજે વસ્તુ સમજાય છે? કોઈને વાંધો હોય તો પૂછી શકો છો, કારણ કે પાછળ જઈને પછી ઘણાની આદત હોય, નિખિલભાઈ તો નવું નવું લઈ આવે કાંઈ પણ, કે આમ કંઈ હોતું હોય કે પાપ છોડવાની કોઈ વાત કરે, લેવલ સુધી ઠીક છે, પણ જાહેરમાં તો માત્ર કહું છું, માત્ર પાપની પ્રવૃત્તિ છોડવા કયું છે. જ્ઞાની ભગવંતો કહે છે પાપની પ્રવૃત્તિ છોડવાનો ઉપદેશ તો પછી આવે, સૌથી પહેલાં તો પાપનો જે રસ છે એ તોડવા માટે ઉપદેશક ઉપદેશ આપે. અને પાપનો રસ જ્યાં સુધી અંદર પડ્યો છે, પાપનો રસ અંદર ધગમગી રહ્યો છે, અને કોઈ વ્યક્તિ પાપની પ્રવૃત્તિ છોડે પણ ને, તો પાપની પ્રવૃત્તિ છોડવાનો એને આનંદ હોય કે એને ખેદ હોય? તો પાપની પ્રવૃત્તિ છૂટી એનો જે ખેદ છે એ પાપ બંધાવે કે પુણ્ય બંધાવે? એને લાભ કહેવાય કે અલાભ કહેવાય? નહીં સમજ્યા? ન સમજાય તો પૂછજો અહીંયા.
કંદમૂળ છોડવાથી કંદમૂળનું પાપ એને લાગતું નથી એવી માન્યતા જ ખોટી છે. જેને કંદમૂળનો રસ પડ્યો છે એ કંદમૂળ ખાય કે ન ખાય એને પાપ લાગે જ છે. નહીં સમજ્યા? હા, તો એને તો પાપ લાગવાનું જ છે ને, તો આપણને ફાયદો શું થયો? આજે કબૂતર કંદમૂળ ખાય છે, ભગવાને તો ચોખ્ખી ના પાડી. ભગવાને તો પહેલા કહ્યું કંદમૂળનું જે રસ છે ને એ ઘટવો જોઈએ. કંદમૂળ ખાવા પાછળ જે આપણો ભાવ છે એની જે ભયંકરતા છે એ ભયંકરતા અને એનું સ્વરૂપ સામે આવવું જોઈએ કે ભાઈ આટલા જીવોની જે હિંસા છે એ હિંસા કરતી વખતે આપણને કોઈ આપણી હિંસા કરે તો આપણને વેદના કેવી થાય? પહેલાં તો અહીંયાથી શરૂઆત થાય. અને આ આપણે જો સમજણ ન આપીએ અને માત્ર આપણે કહીએ કે કંદમૂળ ત્યાગ કરો, કંદમૂળ ત્યાગ કરો, પછી એવું છે ને કે નાનો બાળક હોય તો એને 3 વર્ષના બાળકને તમે સમજણ આપવા જાઓ, જો બેટા આ અનંતકાય છે એને આવો, તો એને એમ ન કહેવાય, એને તો બચપનથી કંદમૂળથી દૂર જ મુકાય. પણ જો સમજુ વ્યક્તિ હોય તો લખ્યું છે સમજુ વ્યક્તિને પ્રોપર સમજણ આપવી અને એ સમજણપૂર્વક એના રસને ઘટાડવાનો પ્રયત્ન કરવો. જો રસ ન ઘટે અને આપણા ઉપર એને માન છે, માટે આપણા માનના ખાતર કદાચ એ કંદમૂળ ન ખાવાના કદાચ પચખાણ લઈ પણ લે ને, એની તલસાટ તો કંદમૂળમાં જ પડી હોય, એનો ભાવ તો કંદમૂળમાં જ પડ્યો હોય. અને એવા વ્યક્તિઓ પ્રાય કરીને શાસનની મજાક જ કરે છે. અરે શું છે ને, 4 ધર્મીઓ આવ્યા હતા ને કે કંદમૂળનો ત્યાગ કરો, કરી નાખ્યો યાર આપણે, કાંઈ વાંધો નહીં, બીજા વર્ષે દબાવીને ખાઈ લેશું. આવા નથી મળતા આપણને. ભગવાનની સ્પષ્ટ આજ્ઞા છે ના, સ્પષ્ટ આજ્ઞા કહું છું. હા, કોઈ વ્યક્તિગત છે, લાગે છે કે આને હું આ એક નિયમ આપીશ, આ નિયમના કારણે કાલે આવી રીતે ફરક આવશે, એવા જો આપણે જ્ઞાની હોઈએ તો વાત જુદી છે. બાકી કોઈ પણ વ્યક્તિ આપણા હાથમાં આવે, લાયક છે કે ગેરલાયક છે એ સમજ્યા વિના જો આપણે એમને ઉપદેશ આપીએ તો ભગવાને કહ્યું છે સૌથી પહેલાં તો ગેરલાયકને ઉપદેશ આપવાથી પાપ બંધાય. ગેરલાયકને ઉપદેશ આપવાથી પાપ બંધાય. કારણ કે એ તો ધર્મ પામે કે ન પામે, ન જ પામે, ગેરલાયક છે, પણ ધર્મની અવહેલના તો એ અવશ્ય કરે. કારણ કે ધર્મના ઉપદેશ આપવાથી એને આપણે છંછેડ્યો, અને છંછેડાયેલો વ્યક્તિ જે છે ને એ પછી અવહેલના કરીને જ રહે. અને માટે ભગવાને ચોખ્ખી ના પાડી છે. અને એના ઉપર તો કેટલા બધા ગ્રંથો છે ને આજે પણ વિદ્યમાન છે કે ઉપદેશ કઈ રીતે, કેવી રીતે, કઈ સિક્વન્સમાં આપવું. માટે તો સ્પષ્ટ કહ્યું છે. પ્રવૃત્તિ, તમને ખબર છે, તમે કોઈ પણ ગ્રંથ લેશો ને સૌથી પહેલાં વાતો વૈરાગ્યની આવશે. ભગવાને સંસારના સ્વરૂપની વાત કરી. ભગવાને, તમે કોઈ પણ ગ્રંથ લ્યો, તમે એક મને એવું ગ્રંથ બતાડો જેમાં એવું લખેલું હોય કે એવી એક ગાથા હોય કે જો તમને મનુષ્ય ભવને સાર્થક કરવું હોય, જો તમને આ જીવનને ફળીભૂત કરવું હોય તો હમણાંથી, આજેથી કંદમૂળ ત્યાગ અને રાત્રિ ભોજનનો ત્યાગ કરો, એવો મને એક ગ્રંથનો એક શ્લોક બતાવો. એક ગ્રંથનો એક શ્લોક બતાવો, નહીં આવે. બધા જ ગ્રંથોમાં સંસારના સ્વરૂપની વાત છે. અને ત્યાર પછી કહે, વાતમાં કહી દે કે આવી હિંસાઓથી દૂર રહેવું. સ્વરૂપ સમજાય ને વ્યક્તિને. તમે નાના બાળકને કહો રસોડામાં નહીં જતો, રસોડામાં નહીં જતો, રસોડામાં નહીં જતો, ન જવું હોય ને તોય જાય. કેમ? પપ્પાએ કહ્યું છે રસોડામાં નહીં જતો, હવે તો હું જઈશ જ. પણ એક વખત એને અંદરના સ્વરૂપની અનુભવ થઈ જાય કે રસોડાની અંદર ભઠ્ઠીઓ ચાલે છે, રસોડાની અંદર ગરમી છે, રસોડાની અંદર ગરમ ગરમ તપેલાઓ છે, એક વખત સ્વરૂપનો અનુભવ થઈ જાય પછી તમે એને કહો ને હવે રસોડામાં જા, હું હોલમાં જ બરોબર છું. એટલે જ્ઞાનીઓ તો સ્પષ્ટ કહે છે સ્વરૂપ દર્શન જો સૌથી પહેલાં તો છે ને આ ઇન જનરલ ઉપદેશક માટે આવે, જ્ઞાનીઓ ઉપદેશક માટે કહે છે.
વ્યક્તિગત પણ આ ખ્યાલ તો રાખવાનો જ આવે, અને આ રાખવામાં નથી આવતો એની માટે વર્તમાનમાં આપણે જોઈએ છીએ મોટા ભાગના યુવાનો ધર્મથી વિમુખ થયા. કેમ થયા? કેટલા તો યુવાનો સ્પષ્ટ કહે છે જૈનિઝમ ઇઝ નથિંગ, જૈનિઝમ ઇઝ ઓલ અબાઉટ વોટ ટુ ઈટ એન્ડ વોટ નોટ ટુ ઈટ. કહે છે કે નહીં લોકો? બોલો, કેટલાને અનુભવ છે? શા માટે કહે છે? કારણ કે ધર્મની વ્યાખ્યા તરીકે એમને એટલું જ ટોકવામાં આવ્યું છે, આ ખાવાનું, ના નહીં ખાવાનું, અને માટે એ લોકો અડઘા થતા જાય છે. પણ ધર્મ આવી વાત કરતો જ નથી. ધર્મ તો સંસારનું સ્વરૂપ બતાવે છે કે આત્માનો ગુણ હિંસા નથી, અહિંસા છે. આત્મા ક્યારે હિંસા કરે નહીં, આત્મા ક્યારે મૃષા વચન બોલે નહીં, આત્મા ક્યારે ચોરી કરે નહીં, આત્મા ક્યારે અભ્રમનું સેવન કરે નહીં, આત્મા ક્યારે કોઈ પણ પર પૂદગલનો ભોગવટો કરે નહીં, પરિગ્રહ કરે નહીં, પોતાના કોઈ પણ પર વસ્તુ ને પોતાની માલિકીનું કહે નહીં. આ વસ્તુ સમજાઈ જાય. હવે આ આત્માના મૂળ સ્વરૂપને ખીલવવા માટે જે પ્રવૃત્તિ કરવાની આવે ઔચિત્ય અને મર્યાદામાં રહીને તેને ભગવાને ધર્મક્રિયા કહી. હવે આ જે અંદર મારા આત્માની અંદર જે અહિંસામય મારો આત્માનું મૂળ સ્વરૂપ છે એની અંદર જે અહિંસામય ગુણ છે એ ગુણને ખીલવવા મારે અહિંસામય પ્રવૃત્તિઓ જ કરવી પડે. મારી વસ્તુ સમજાય છે? બાકી તો અહીંયા ભગવાન છે ને માટે જ દ્રવ્ય હિંસા અને ભાવ હિંસાની વાત કરી. અને ધર્મમાં પણ આપણે બધા દ્રવ્ય હિંસા તો કરીએ જ છીએ, અને કરીએ નહીં, દ્રવ્ય હિંસાથી આપણે આરાધના કરીએ. દીપક પૂજાથી આરાધના કરીએ, પુષ્પ પૂજાથી આરાધના કરીએ, કાચા પાણીના પ્રક્ષાલથી આરાધના કરીએ, બધામાં દ્રવ્ય હિંસા છે. તો દ્રવ્ય હિંસા તો છે ને જ્ઞાનીઓએ પણ માન્ય કરી છે કે દ્રવ્ય હિંસાથી પણ ધર્મ અનુષ્ઠાનો થઈ શકે. પણ અહીંયા મૂળ જે ભાવ હિંસા છે એ ભાવ હિંસા ઘટવી જોઈએ. હિંસાની વ્યાખ્યા સમજવી પડે. પ્રાણાતિપાતની વ્યાખ્યા શું આવે? તો આપણે પણ પહેલાં વાત કરી હતી કે 10 પ્રકારના જે દ્રવ્ય પ્રાણ છે અને 4 પ્રકારના ભાવ પ્રાણ છે. તો ભાવ પ્રાણમાં છે ને જ્ઞાન, દર્શન, ચારિત્ર બધું ભાવ પ્રાણમાં આવે. અને આપણે આખા દિવસમાં આ હિંસાઓ ન થાય એનો તો આપણને બરોબર ખ્યાલ હોય, પણ ભાવ પ્રાણની હિંસા કેટલી? કેટલાના સમ્યક જ્ઞાન આપણે છેદી નાખીએ, કેટલાના જીવનમાં સમ્યક જ્ઞાન ન પ્રગટે એની માટે આપણે અવરોધક બનતા હોઈએ. ક્યારે આપણે વિચાર્યું? ક્યારે આપણે વિચાર્યું કે આને સમ્યક જ્ઞાન, એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય એ રીતે મારું બિહેવિયર હોય કે સામેવાળાને સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થાય એ રીતે આપણું બિહેવિયર હોય? સામેવાળાને સમ્યક દર્શન થાય કે ન થાય, વી આર લીસ્ટ બોધર્ડ. એટલે આપણો એવો કોઈ પ્રયત્ન નથી હોતો સામાન્યથી કે સામેવાળાને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. ક્યારે નથી હોતો? સમ્યક દર્શન સમજ્યા જ નથી. સામેવાળાને સમ્યક દર્શન, અરે સામેવાળાને તો છોડો, પેલા આપણી તો વાત કરીએ. આપણને સમ્યક દર્શન થાય એની માટે કોઈ પ્રવૃત્તિ કરી પછી સામેવાળો આવે. પહેલાં તો આપણે આવીએ કે ના આવીએ? સ્વકલ્યાણ આવે પછી પર કલ્યાણ આવે. સમ્યક દર્શન તો બહુ દૂરની વાત. અહીંયા તો મોક્ષ માર્ગની એ ખબર નથી કે મોક્ષ માર્ગમાં આવવા માટે શું કરવું, શું નહીં કરવું. બાકી તો તમને ખબર છે આપણે અહીંયા તો એવા દ્રષ્ટાંત આવે છે કે માછલા કાપતા કાપતા કેવળ જ્ઞાન થયું. એનો અર્થ એમ નથી પછી માછલા કાપવાનું આપણે કામ ચાલુ કરીએ. બાકી આપણે અહીંયા એવા દ્રષ્ટાંતો છે, માછલા કાપતા કાપતા કેવળ જ્ઞાન. ચોરીમાં, ચોરી એટલે સંસારનું જ કાર્ય છે ને, ચોરીમાં ફરતા ફરતા કેવળ જ્ઞાન, રાજમહેલમાં કેવળ જ્ઞાન, આવા બધા દ્રષ્ટાંતો છે ને. તો અહીંયા પ્રવૃત્તિ અટકી છે કે પેલા રસ ગયું? હજી તો પ્રવૃત્તિને અટકાવવા માટે પગ પણ નથી માંડ્યો, પણ રસ સંપૂર્ણ ગયું. અને જ્ઞાનીઓ કહે છે પાપની પ્રવૃત્તિ બંધ કરવા ઉપદેશ અવશ્ય અપાય. કન્ડિશન એક, પહેલા રસ ઘટાડવાનો ઉપદેશ આપવો જોઈએ, પછી પ્રવૃત્તિ બંધ કરવાનો. રસની વાત કર્યા વિના, રસ ઘટાડ્યાના પુરુષાર્થ, રસ ઘટાડવા માટેનું પુરુષાર્થ કર્યા વિના માત્ર પ્રવૃત્તિ બંધ કરવાની જો વાત કરવામાં આવે
તો જ્ઞાનીઓ કહે છે મોટા ભાગે તે અનર્થકારી નીવડે, તે જીન શાસનની હિલનાનું કારણ બને. આજે બની રહ્યું છે, દેખાય છે. આજે કેટલા ઠેકાણે છોકરા ઉપર આપણે ઇમ્પોઝ કરીએ, પર્યુષણ આવે છે, આમ નહીં કરવું, તેમ નહીં કરવું, તેમ નહીં કરવું, તેમ નહીં કરવું, આમ નહીં કરવું. કેમ? પૂછવાનું નહીં. પર્યુષણ છે, આપણાથી આમ ન થાય. ઠીક છે, મમ્મી પપ્પાની રિસ્પેક્ટ માટે ન કરે, બાકી બહાર શું કે બહુ ઝંઝટ है, ये पर्यूषण आता है ना. ઘણાને ખબર નહીં હોય, બાકી બહાર જુઓ આવું જ વાતાવરણ છે. અને છઠ આવે ને, હા आज फ्री हो गए, बस आज से सब कुछ खाना शुरू. કેટલો આનંદ વ્યક્ત કરે. પાપની પ્રવૃત્તિ આજથી શરૂ. આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન કે આજથી મને પાપની પ્રવૃત્તિ કરવાનું મને મોકો મળ્યો. તો લાગે છે 8 દિવસ પાપ બંધ થયું હશે. તમને ખબર છે, જ્ઞાનીઓ તો સ્પષ્ટ કહે છે કર્મ બંધ ભાવથી કે પ્રવૃત્તિથી. હું આપ બધાને પૂછું છું, મહત્વ કોનો, ભાવ કે પ્રવૃત્તિ? પ્રવૃત્તિ ભાવને આણનાર છે માટે પ્રવૃત્તિનો મહત્વ છે. પ્રવૃત્તિ ભાવ પેદા કરનાર છે માટે પ્રવૃત્તિનો મહત્વ છે. પણ જે પ્રવૃત્તિ ભાવને પેદા ન કરે અને એ જ ભાવના કચ્ચર ગાણ કાઢે, તો એવી શુભ પ્રવૃત્તિ પણ પુણ્ય બંધ કરાવે કે પાપ બંધ કરાવે? બહુ સમજવા જેવી વાત છે, સ્પષ્ટ વાત છે. આરીસાની જેમ એકદમ ક્રિસ્ટલ ક્લિયર છે. જો પ્રવૃત્તિથી બંધ થાય તો તીર્થંકર ભગવંતોને પણ નિકાચિત બંધ હોવો જોઈએ, કેવલ જ્ઞાનીઓને પણ નિકાચિત બંધ હોવો જોઈએ. કેવલ જ્ઞાનીને નિકાચિત બંધ નથી, બંધ જ નથી. નિકાચિત ક્યાંનો બંધ? એટલે કે એક સમયે બંધાય, બીજા સમયે ભોગવાય, ત્રીજા સમયે ખરી જાય. એમને તો બંધ માન્ય જ નથી કર્યો. કારણ કે કર્મના આશ્રવના જે 5 કારણો છે એમાંથી યોગ જે કારણ છે ને, યોગ એ તો છેલ્લે સુધી હોય, 13મા ગુણસ્થાનક સુધી હોય. તો યોગના કારણે જેટલાના કર્મ બંધાયા, તો એવા કોઈ પણ કર્મ બંધાયા કે મોક્ષમાં બાધક થયા નહીં. આ તો આપણું 14 ગુણસ્થાનક ગયા વખતે અટકી ગયું, બાકી આ બહુ સ્પેસિફિકેશન સારી રીતે આવે. પણ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને પ્રમાદ, આ બીજા 4 કારણો, કુલ 5 કારણો છે. કર્મ જે આપણે આવે છે, કર્મનો જે બંધ થાય છે, એના ટોટલ 5 કારણો કયા? મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. આ પહેલા 4 કારણો. એમાંથી સૌથી પહેલું કારણ મિથ્યાત્વ. મિથ્યાત્વ એટલે પાછળના બધાની જનની. મિથ્યાત્વ જાય એટલે ટૂંક સમયમાં રાગ દ્વેષ જાય જાય અને જાય. અને આ મિથ્યાત્વ શું છે? ખોટી માન્યતા. ખોટી માન્યતા શું છે? સામેવાળો આમ કરે છે, એના કરતાં આમ કરે તો સારું, સામેવાળો આમ ન કરે તો સારું. આપણે જેટલા પણ બધા ઉપદેશ આપીએ બરોબર વિચારજો, ને ખાલી વિચારજો નહીં. આપણે હવે ઘરે જઈને છે ને એક બુક લઈએ, એક પેન લઈએ. છેલ્લા 20 વર્ષમાં મેં કેટલા વ્યક્તિને ધર્મ કે સંસાર સંબંધી ઉપદેશ આપ્યા છે કે જેના કારણે મારું સમ્યક્ત્વ કે એનું સમ્યક્ત્વ હણાયું, અથવા તો સમ્યક્ત્વ ન હોય તો બાધારૂપ બન્યું હોય. એવું કેટલું? ધર્મ તો મોટી ઉંમરે કરવું, નાનપણમાં શું ધર્મ લઈને બેસી જવું, ઠીક છે 1 કલાક ધર્મ કરી લેવું, આ બહુ ઊંડા ઊંડા ઉતરવું નહીં, ખાલી પૂજા કરી આવો, ખાલી દર્શન કરી આવો. અરે તમને ખબર છે, જિનાલયમાં જવા માટે અનઅધિકારી જે હોય, જેને દેરાસરમાં જવાનો અધિકાર નથી, એ દેરાસરમાં પરમાત્માના દર્શન કરવા જાય ને તો પાપ બાંધે. અને એને મોકલનાર જે વ્યક્તિ હોય ને એ મહાપાપ બાંધે. આપણે અહીંયા લખ્યું છે, જે ચેઇન ડ્રિંકર હોય, દારૂડિયો, જગતમાં કે સમાજમાં પંકાયેલો દારૂડિયો હોય, એક એક્ઝામ્પલ છે. એ દારૂડિયો દેરાસરમાં જવા માટે અધિકારી નથી તેવું શાસ્ત્ર વચન છે. અરે આપણે અહીંયા તો બધા માટે અધિકારી અનઅધિકારી આવે.
ચૈત્યવંદન કરવાનો અધિકારી કોણ, સામાયિક કરવાનો અધિકારી કોણ, પ્રતિક્રમણ કરવાનો અધિકારી કોણ, દેરાસર જવાનો અધિકારી કોણ, ગુરુવંદન કરવાને અધિકારી કોણ, સંયમ જીવનને લેવા માટે અધિકારી કોણ અને અનધિકારી કોણ. અને લખ્યું આ અધિકારી નથી, અને એ જો દેરાસરમાં જાય તો એ પણ પાપ બાંધે, અને એને જે દેરાસરમાં જવા માટે ઉપદેશ આપે એ પણ પાપ બાંધે. મગજમાં બેસે? સ્પષ્ટ લખ્યું છે, સ્પષ્ટ. હું તમને પૂછું છું, ન બેસે તો ના પાડી દો. એના બધા જ એપ્રોપ્રિએટ ક્લેરિફિકેશન શાસ્ત્રોની અંદર આપવામાં આવ્યા છે. અનધિકારી જિનાલયમાં જાય તો પાપ બાંધે. મને કહો, સિરિયલ કિલર હોય, સિરિયલ કિલર સમજો ને, જે સોપારી લઈને લોકોને મારતો હોય, એની આપણે સામાન્યથી ચર્ચા ન કરીએ, ન કરીએ. પણ એ સિરિયલ કિલર જો બીજા દિવસથી અહીંયા અષ્ટપ્રકારી પરમાત્માની પૂજા કરવા આવે તો ચર્ચાનો વિષય બને કે ન બને? અને ચર્ચામાં શું બોલીએ આપણે? બોલો, આપણે ચર્ચા શું કરીએ? હે, જરાક વિચારીને કહું ને, ઇન્ટ્રોસ્પેક્શન તો કરવું પડે ને. આપણે શું બોલીએ? શું? હે, કેમ આમ એટલો બધો સન્નાટો કેમ છે? મને એ જ ખબર નથી પડતી. આપણે ચર્ચામાં શું બોલીએ? ભલે રોજ એક વ્યક્તિનું ભલે ખૂન કરે પણ થોડુંક તો પુણ્ય બાંધે છે. અષ્ટપ્રકારી પૂજા કેટલો સરસ, સારું ભાઈ, ભલે કાંઈ વાંધો નહીં. આવું આપણે ચર્ચામાં પણ બોલીએ. સાચું બોલો, શું બોલીએ? ધૂળ પડે તારા અષ્ટપ્રકારી પૂજામાં, આવું જ બોલીએ. હા, સુધરી ગયો તો વાત જુદી છે. એને જાહેરમાં પચકાણ લીધા હોય, આ હું મારું જે કાર્ય છે સિરિયલ કિલરનું, હું એને આજે ને આજે ત્યાગ કરું છું. હું 12 વ્રતધારી શ્રાવક તરીકે હું વ્રતોને અંગીકાર કરું છું, અને પછી અષ્ટપ્રકારી પૂજા કરે તો વાંધો નહીં. એની વાત જ નથી અહીંયા. અહીંયા તો વાત એવી છે કે એને એનું કામ છોડ્યું નથી. આજે પણ પાછી સોપારી તો લીધી જ છે, અને આવતીકાલે પણ બીજા કોઈકને મારવા માટે સોપારી લેવાનો જ છે, અને એનો કાર્ય બંધ કરવાનો નથી. ને એવો વ્યક્તિ જો જિનાલયમાં પૂજા કરવા અષ્ટપ્રકારી કરવામાં આવે તો આપણે અને તમે ચર્ચાના વિષયમાં બોલીએ શું? નિંદા કરીએ કે શું કરીએ? એ તો આપણે છીએ એટલે વ્યક્તિની નિંદા કરીએ, બીજા હોય તો શું કે? બરોબર વિચારો. આ આપણે છીએ એટલે આપણે કહીએ આ કેવો ઢોંગી વ્યક્તિ છે, પણ બીજા હોય તો શું કે? આ સાલા જૈનો બધા આવા છે. સાંજે ડોલતા હોય, સવારના ધોતિયું પહેરીને જાય. મારી વસ્તુ સમજાય છે ને? અને તમને મજાક લાગે છે, હું મુંબઈની જ વાત કરું છું. મુંબઈની જ ભાઈકલામાં લવલેન છે, તમને ખુલ્લાથી નામ આપું છું. આ લવલેનના બધા જ ફ્રૂટવાળાઓ મને એક સમય કહેતા કે નિખિલભાઈ છોડો, आपके जैन कैसे होते मुझे पूछो, रात को 8 बजे आपके जैनों को घर पे छोड़ने हम जाते हैं, रिक्शा से उतरते हैं ना तो चलने का भी होश नहीं होता है, और सुबह सुबह धोती पहन के मंदिर जाते हैं. આવા તો 2 ડઝન લોકોએ મને કહ્યું છે. 2 ડઝન કહું છું. અને માટે જ છે ને શાસ્ત્રોમાં એ વખતે જ્ઞાનીઓ કહી ગયા છે કે આવી રીતે ફૂલ ટાઈટ વ્યક્તિ હોય એ જિનાલયમાં જવા માટે અનધિકારી, વ્યભિચારી હોય જિનાલયમાં જવા માટે અનધિકારી, જાહેરમાં જે દુષ્કૃત્ય કરતા હોય તે બધા જ વ્યક્તિઓ જિનાલયમાં જવા માટે અનધિકારી છે. કારણ કે એ જિનાલયમાં જઈને લાભ નહીં મેળવે, પણ એના કારણે જીન શાસનની અવેલના જે થાય એ બહુ મોટું નુકસાનનું કારણ છે. નથી લાગતું તમને? ને આજે તમને એવા લોકો નથી મળતા જે તમને કે જોયા આવે તમારા જઈને છોડો ને, અમને બહુ માથાકૂટ નહીં કરવાની. અરે આજે નાના છોકરાઓ ટેણીયા મમ્મી પપ્પાને કહી દે, તમારા બધા છે ને દેરાસરના અમે બધા મોઢું નહીં ખોલાવડાવો.
આવી ધમકી આપે છે કે નહીં? સાચું બોલજો. કેમ આપે છે? ક્યારે પૂછ્યું નહીં? કારણ કે અધિકારી અનધિકારીનો વિચાર કર્યો નહીં. તાત્વિક દર્શનની આચરણા કઈ રીતે કરવી તે વિચાર્યો નહીં. પ્રવૃત્તિ યોગ્ય, ઉચિત કે સારી હોવી જોઈએ તેનો વિચાર આપણે કર્યો નહીં. અને એના કારણે આજે એવો વારો આવ્યો છે જૈન દર્શનનો કે જૈન દર્શન અલ્પતાના કતારમાં ઊભો છે. અને એ પણ કેવો? પ્રવૃત્તિઓ ઘણી થાય, પણ પ્રવૃત્તિમાં સાર તમે જોવા જાઓ તો મને કહો, એ પ્રવૃત્તિમાંથી ધર્મનો બોધ કહું છું, બોધ શબ્દ, ધર્મનો બોધ પ્રાપ્ત કરનાર કેટલા? વૈરાગ્ય કોઈને સ્પર્શ્યું હોય એવા કેટલા? આનો વિચાર કર્યા વિના આપણે બધું જ કરતા જઈએ. અને ત્યારે જ્ઞાની ભગવંતો કહે છે, આંતરદર્શન કર્યા વિના. આંતરદર્શનમાં બધું જ આવી જાય.